ચાલો આજે આપણે એકદમ અલગ જ દુનિયામાં જઈએ, ગામડાની એક સમાધાન બેઠકમાં. હવે બહારથી જોઈએ તો એવું લાગે કે બસ ખાલી બૂમાબૂમ ને ઝઘડો જ ચાલી રહ્યો છે, પણ ખરેખર એની અંદર વાટાઘાટની એક આખી કળા છુપાયેલી છે. તો ચાલો જોઈએ કે આટલી ઉગ્ર બોલાચાલીમાંથી છેવટે એક સમજૂતી સુધી કેવી રીતે પહોંચાય છે. અને જુઓ, શરૂઆત જ આ વાક્યથી થાય છે. આ એક જ વાક્યથી ખબર પડી જાય કે મામલો કેટલો ગંભીર છે. તણાવ એકદમ ચરમસીમાએ છે. સમજી લો કે આ કોઈ સામાન્ય ચા પાણીની બેઠક નથી. આ તો એક એવો મુકાબલો છે જ્યાં દરેક શબ્દનું વજન સોના બરાબર છે. તો આ આખી ગરમાગરમીને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં જોઈશું. પહેલાં તો ઝઘડો છે શું એ સમજીશું, પછી શરૂઆતના દાવપેચ કેવા હોય છે, એ પછી વાત કેવી રીતે બગડે છે અને અરાજકતા ફેલાય છે, પછી આવે છે મધ્યસ્થીનો જાદુ, અને છેલ્લે અંતિમ કરાર સુધી કેવી રીતે પહોંચાય છે. તો ભાગ 1, વિવાદ. આખરે આ બધું ઝઘડો શેનો? વાત એમ છે કે 2 યુવાન છોકરાઓ જેલમાં છે અને એમના પિતા હરીજી અને વાઘુજી પોતાના દીકરાઓને બહાર કઢાવવા માટે સમાધાન કરવા ભેગા થયા છે. એટલે આખી વાત અહીંથી શરૂ થાય છે. હવે આ વાટાઘાટમાં 2 મુખ્ય પક્ષો છે, બરાબર? એક બાજુ છે બાસ્કુજીનો પક્ષ, એટલે કે ફરિયાદી પક્ષ. એમની માંગણી એકદમ કડક છે, બંધન કરતા શરતો જ જોઈએ જ. અને બીજી બાજુ છે હરીજી અને વાઘુજી, જેમના દીકરાઓ જેલમાં છે. એ લોકો બસ પોતાના દીકરાઓની મુક્તિ ઈચ્છે છે અને પછતાવો વ્યક્ત કરી રહ્યા છે. ઓકે, તો હવે શરૂ થાય છે વાટાઘાટનો પહેલો દાવ, પ્રારંભિક દાવપેચ. આ એ સ્ટેજ છે જ્યાં બંને પક્ષો પોતપોતાની પહેલી અને એકદમ કડક માંગણીઓ મૂકે છે. આમાં મોટાભાગે વાતચીત ઓછી અને પોતાની તાકાત બતાવવાની કોશિશ વધારે હોય છે. સામેવાળા પર દબાણ બનાવવાનો આ પહેલો પ્રયત્ન છે. તો ફરિયાદી પક્ષની પહેલી માંગણી શું છે? એકદમ સાફ. એ લોકો કહે છે કે દીકરાઓને તો ઠીક, એમના પિતાઓને પણ શરતોથી બાંધવા પડશે. કેમ? જેથી ભવિષ્યમાં આવું ફરી ક્યારેય ના બને. એમને ખાલી માફી નથી જોઈતી, એમને પાક્કી ગેરંટી જોઈએ છે. અને આ બાંધવાનો જે વિચાર છે ને, એ જ આખા સમાધાનનો પાયો છે. હવે એની સામે આરોપી પિતાઓ શું કરે છે? એમનો દાવપેચ છે નમ્રતા અને પસ્તાવાનો. એ લોકો કહે છે કે જુઓ, અમારા દીકરાઓ જેલમાં છે, અમારી કમાણી બંધ થઈ ગઈ છે, અમને બહુ દુઃખ છે. આ રીતે પોતાની ભાવનાત્મક અને આર્થિક તકલીફ બતાવીને એ લોકો સામેવાળાને થોડા નરમ પડવાની કોશિશ કરી રહ્યા છે. જે કહેવાય ને, વાટાઘાટની એક જાણીતી યુક્તિ છે. અને બસ અહીંથી આખી બાજી પલટાય છે. માહોલ ગરમ થવા લાગે છે. મોટાભાગની વાટાઘાટોમાં આવું જ થાય છે. કોઈ સમાધાન પર પહોંચતા પહેલાં વાત બગડે છે અને પછી ચાલુ થાય છે વ્યક્તિગત હુમલા. આ એવો તબક્કો છે જ્યાં અસલી મુદ્દો તો ક્યાંય પાછળ રહી જાય છે અને બસ અહંકારનો ટકરાવ શરૂ થઈ જાય છે. જેમ કે આ ટિપ્પણી, એ તો ફેલ બાપના ફેલ દીકરા છે. બસ આ એક વાક્યથી જ ખબર પડી જાય કે ચર્ચા કઈ દિશામાં જઈ રહી છે. વાત દીકરાઓની ભૂલની હતી, પણ હવે એમના પિતા, એમના પરિવારનો ઇતિહાસ, એમની આબરૂ બધું જ વચ્ચે આવી ગયું. વાત હવે પિતા અને દાદાઓ સુધી પહોંચી રહી છે. અને આનો જવાબ પણ તરત જ મળે છે, એટલો જ આક્રમક. મોઢું સંભાળીને બોલો, જો મને રીસ ચડીને તો લાકડી મારીને માથું ફોડી નાખીશ. અહીં સ્પષ્ટ દેખાય છે કે તણાવ કેટલી ઝડપથી વધી રહ્યો છે. વાત હવે હાથચલાકી અને હિંસાની ધમકીઓ સુધી પહોંચી ગઈ છે. જે શાંતિપૂર્ણ સમાધાનની આશા હતી, એ હવે જોખમમાં છે. તો હવે જુઓ, જેલમાં બંધ દીકરાઓનો મુદ્દો તો સાવ બાજુ પર જ રહી ગયો. હવે લડાઈ શેની છે? અહંકારની, અનુભવની અને ખાનદાનની પ્રતિષ્ઠાની. કોણ સાચું છે એના કરતાં પણ વધારે મહત્વનું એ થઈ ગયું છે કે કોણ વધારે શક્તિશાળી છે એ સાબિત કરવું. બસ એક હોડ લાગી ગઈ છે. આટલી બધી અરાજકતા વચ્ચે હવે એન્ટ્રી થાય છે આ વાર્તાના સૌથી મહત્વના પાત્રની, મધ્યસ્થી. એટલે કે આગેવાન. આખા તોફાનને કાબૂમાં લેવાની અને વાતને પાટા પર લાવવાની જવાબદારી હવે એમના માથે છે. તો ચાલો જોઈએ કે આ આગેવાન આ તોફાનને શાંત કેવી રીતે પાડે છે. પણ પહેલાં એ સમજી લઈએ કે આગેવાન એટલે શું. આગેવાન એટલે ગામના કોઈ નેતા કે વડીલ જે તટસ્થ રહીને વિવાદ ઉકેલે. એમનું કામ છે તણાવ ઓછો કરવો અને બધાને સમાધાન તરફ લઈ જવો. આ કિસ્સામાં મફુજી ખાલી એક પંચ નથી. એ એવા વ્યક્તિ છે જે સામેવાળાનો ગુસ્સો પી જાય છે, વાતને સાચી દિશા આપે છે અને સૌથી અગત્યનું, બંને પક્ષોનો વિશ્વાસ જાળવી રાખે છે.
તો મફુજી આ ગરમાગરમીને કાબૂમાં લેવા માટે 3 સ્ટેપની સ્ટ્રેટેજી વાપરે છે. પહેલું પગલું, અપમાન સહન કરવું, ચૂપચાપ બધું સાંભળવું. બીજું પગલું, બંને પક્ષોના સંયમની કસોટી કરવી, જોવું કે એ લોકો કેટલું સહન કરી શકે છે. અને ત્રીજું, સૌથી અગત્યનું, વાતચીતને પાછી મૂળ મુદ્દા પર લઈ આવવી. અને એમના પોતાના જ શબ્દોમાં કહીએ તો એક સાચા આગેવાનનો પહેલો નિયમ શું? એમને બરફના ગાંગડાની જેમ ઠંડા કલેજે બેસી રહેવું પડે. મતલબ કે ગમે તેટલો ગુસ્સો સામેથી આવે, કોઈ પ્રતિક્રિયા નહીં આપવાની, બસ એ ગુસ્સાને શોષી લેવાનો. આગ ઓલવવા માટે બરફ બનવું પડે, ખરું ને? અહીં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે. મધ્યસ્થી એટલે કે મફુજી પોતે જ ખુલાસો કરે છે. એ કહે છે કે હું જાણી જોઈને તમને લોકોને ઉશ્કેરતો હતો. આ એમની એક સ્ટ્રેટેજી હતી. એ જોવા માંગતા હતા કે બંને પક્ષોના ગુસ્સાની હદ કેટલી છે અને એ લોકો સમાધાન કરવા માટે ખરેખર કેટલા ગંભીર છે. તો મધ્યસ્થીએ મામલો સંભાળી લીધો. હવે વાટાઘાટ ધીમે ધીમે એના અંત તરફ આગળ વધે છે. જે અરાજકતા અને બૂમાબૂમનો તબક્કો હતો એ હવે પૂરો થયો. હવે સમય છે કરારની ચોક્કસ શરતો નક્કી કરવાનો. પણ સમાધાન આટલું સહેલું નથી. છેલ્લી ઘડીએ એક મોટો અવરોધ આવે છે. ફરિયાદી પક્ષ 50,000 રૂપિયાના દંડની માંગણી કરે છે. પણ આરોપી પિતાઓ તરત જ ના પાડી દે છે. એ સ્પષ્ટ કહે છે કે અમારી પાસે પૈસા નથી અને પૈસા આપવાથી કશું વળવાનું પણ નથી. આ બતાવે છે કે એમના માટે વાત પૈસાની નહીં, સિદ્ધાંતની છે. પછી વાત આવે છે લેખિત કરારની. અહીં પણ એક ચતુરાઈ ભરી લેવડ-દેવડ થાય છે. ફરિયાદી પક્ષ કહે છે કે કોરા કાગળ પર સહી કરી આપો, પણ પિતાઓ ના પાડે છે. એમને ડર છે કે પાછળથી કાગળનો દુરુપયોગ થઈ શકે છે. એટલે એ લોકો સામેથી ઓફર મૂકે છે કે તમે પહેલાં શરતો લખી લો, પછી અમે સહી કરીશું. આ બતાવે છે કે ભલે સમાધાન થઈ રહ્યું હોય, અવિશ્વાસ હજી પણ ક્યાંક ને ક્યાંક છે. તો આટલી બધી ચર્ચા પછી છેવટે 3 મુખ્ય મુદ્દાઓ પર સમજૂતી થાય છે. પહેલું, કોઈ પૈસાની લેવડ-દેવડ નહીં થાય, દંડની વાત રદ. બીજું, લેખિત કરાર થશે પણ શરતો પહેલાથી લખેલી હશે. અને ત્રીજું, અને સૌથી મહત્વનું, પિતાઓ પોતે સંપૂર્ણ વ્યક્તિગત જવાબદારી લેશે. અને આ જવાબદારી એટલે શું? આ વાક્ય, હવે પછી જો અમારા દીકરા ભૂલ કરશે તો અમને એમની સાથે જેલમાં મોકલી દેજો. આ છે આખા સમાધાનની અંતિમ અને સૌથી મોટી ગેરંટી. આ ખાલી વચન નથી, આ તો શપથ છે. પિતાઓ પોતાના દીકરાઓની ભૂલ માટે પોતાની આઝાદી દાવ પર લગાવી રહ્યા છે. આનાથી મોટી જવાબદારી બીજી કઈ હોઈ શકે? તો કરાર થઈ ગયો, પિતાઓએ શપથ પણ લઈ લીધા. પણ અહીં એક સવાલ ઊભો થાય છે. એવા ગામમાં જ્યાં જૂની વાતો વર્ષો સુધી યાદ રખાય છે, શું કોઈ સમાધાન ખરેખર અંતિમ હોય છે? શું આ વિશ્વાસ અને ક્ષમા ટકી શકશે? આ વિચારવા જેવી વાત છે, ખરું ને?